ખેડા જિલ્લામાં ભારે વરસાદના કારણે માતરમાં બની દુર્ઘટના। ખેડા માતર હાઈવે પર મોતીપુરા પાસે એક કાર ગરનાળામાં ખાબકી। કારમાં 6 લોકો હતા સવાર। 4 વ્યક્તિઓના મોત, એની 2 વ્યક્તિઓને બચાવી લેવામાં આવ્યા। ગંભીર રીતે ઈજાગ્રસ્ત 2 વ્યક્તિઓને ખેડા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। ઘટનાની જાણ થતાં જ ખેડા એસડીએમ સૂરજ બારોટ, માતર મામલતદાર, ખેડા ફાયરની ટીમ પહોંચી। તમામ 6 લોકો અમદાવાદના રહેવાસી। પ્રાથમિક સૂત્રોના મુજબ કારનો અકસ્માત બાદ કાર ગરનાળા પરથી નીચે પલટી ખાધી અને પાણીના વહેણમાં તણાઈ। અત્યાર સુધીમાં 3 વ્યક્તિઓના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા। અન્ય એક વ્યક્તિના મૃતદેહને બહાર કાઢવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે। રિપોર્ટર સચિન પંડ્યા, નડિયાદ। सूरज बारोट, प्रांत अधिकारी और सब डिविजनल मैजिस्ट्रेट खेड़ा। आ घटना है मातरनी अंदर मोतीपुरा परू है। त्या आगळ एक अर्टिगा गाड़ी जती हती अने त्या आगळ एक शार्प टर्न है। त्या आगळ वरसादना कारणे तथा अंधाराना कारणे गाड़ीने कदाच जे टर्न देखायो नहीं होय એટલા માટે ગાડી ઓવરટર્ન થઈને વેડો નીચે જતો હતો ને એમાંથી પુષ્કળ પાણી વહેતું હતું। એ ગાડી ઓવરટર્ન થઈને વેળાની અંદર પડી હતી ને એના લીધે આ ઘટના બની છે। પ્રાથમિક જાણકારી મુજબ અર્ટિગા ગાડીની અંદર ટોટલ 6 લોકો સવાર હતા। એમાંથી ધર્મેન્દ્રસિંહ કુલદીપસિંહ ગિલ 38 વર્ષ, રહેઠાણ હાટકેશ્વર અમરાઈવાડી, તથા મુકેશભાઈ ચૌહાણ, રહેઠાણ હાટકેશ્વર અમરાઈવાડી, ઉંમર વર્ષ 32, તેઓ બંને હયાત બહાર નીકળ્યા છે તથા હાલ ખેડા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે। તેમની સાથે અન્ય 4 લોકો સવાર હતા, જે પૈકીના રાજ સંજયભાઈ રાઠોડ, ઉંમર વર્ષ 26, રહેઠાણ હાટકેશ્વર હરિપુરા અમરાઈવાડી, બિરેન્દ્રસિંહ શેખાવત, રાજસ્થાન सीकर, उम्र वर्ष 26, सीटीएम अमदावाद रहता था। मुस्तकिम राजपूत, उम्र वर्ष 19, रखियाल अमदावाद खाते रहता था। तथा मयूरभाई महेशभाई पंचाल, उम्र वर्ष 34, રહેઠાણ न्यू मणिनगर अमदावाद। आ 4 लोगों आ दुर्घटना में दुखद रीते अवसान थयुं छे। आना माटेनो कॉल फायर ब्रिगेड ने मळेलो हतो। त्यारबाद खेड़ा फायर ब्रिगेड छे ते तात्कालिक घटना स्थळे पहोंची हती। गाड़ीनी अंदर जे 2 लोको उपरनी साइड सवार हता ते 2 लोकोने बेभान अवस्थामां बहार काढवामां आव्या हता तथा तात्कालिक सारवार हेठळ खसेडवामां आव्या हता। त्यारबाद अन्य 3 लोकोनी डेड बॉडी छे ए गाड़ीनी अंदरथी रिट्रीव करवामां आवी हती અને એક વ્યક્તિની ડેડ બોડી પાછળની સાઈડ બેસેલા હોવાથી તેઓની ગાડીને ક્રેન દ્વારા ખેંચીને બહાર કાઢવામાં આવેલી હતી ને ત્યારબાદ ડેડ બોડીને રિટ્રીવ કરવામાં આવી। હાલ જે 2 વ્યક્તિઓ હયાત છે એ ખેડા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહ્યા છે તથા અન્ય જે 4 મૃતદેહો બહાર કાઢવામાં આવેલા છે તેઓને ખેડા સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ કરવામાં આવશે અને પોસ્ટમોર્ટમ કર્યા બાદ તેઓના પરિવારજનોને તેમની મૃતદેહ છે એમને સોંપવાની કાર્યવાહી કરવામાં આવશે। કલ્પેશભાઈ પરમાર, માતર ધારાસભ્ય। આજે સવારથી વરસાદ ચાલુ હતો તો મને જાણવા મળ્યું માતર મોતીપુરાનો એક પરો વિસ્તાર છે, ત્યાં આગળ એક નિકાસ જાય છે, ત્યાં અત્યારે સવારથી વરસાદ ચાલુ હોવાના કારણે એક અલ્ટિગા ગાડી અમદાવાદની આવતી હોય કંઈક કામમાં આવ્યા હોય લોકો, એની અંદર 6 લોકો સવાર હતા એવા સમાચાર મને અંદર પડી ગઈ। 2 લોકો બચીને બહાર નીકળી ગયા જે ઉપર છે। ગાડી પાણીની અંદર ગરકાવ કરી જવાથી ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી, એના કારણે 4 લોકો અંદર ડેથ થયા એવું જાણવા મળ્યું। એટલે અમે ઘટના સ્થળે પ્રાંત અધિકારી શ્રી, ડીવાયએસપી સાહેબ ને એસપી સાહેબ અને મામલતદાર સાહેબ બધો સ્ટાફને સૂચના આપી, બધા લોકો સ્થળ ઉપર હાજર થઈ ગાડી બહાર કાઢી તો ગાડીની અંદરથી 3 લોકો ડેડ પહેલાં મળે અને એક ગાડીની અંદરથી મળી અને 2 લોકો જીવિત છે। એ લોકોને 2ને સારવાર હેઠળ ખેડા સિવિલ અંદર પહોંચાડી દીધા છે। ત્યારનું હવે પીએમ કરી સગાવાલાને જાણ કરી પીએમ કર્યા પછી એમને ડેડ બોડી સોંપવામાં આવશે।